નમસ્કાર મિત્રો, આજે આપણે જઈશું તળાવોની નગરી કે જેને સિટી ઓફ લેક પણ કહેવામાં આવે છે એવા રાજસ્થાનના સૌથી સુંદર સ્થળ ઉદયપુરની મુલાકાતે. સાથે આપણે વિડીયોમાં જાણીશું કે ત્યાં આગળ ફરવા કયા કયા સ્થળો છે અને તેમની કેટલી ટિકિટ છે, તે રહેવા માટે હોટલનું એક દિવસનું કેટલું ભાડું છે, જમવાનું કેટલું મોંઘું છે, સાથે બે વ્યક્તિનો કેટલો ખર્ચ થઈ શકે એ બધું આ વિડીયોમાં આપણે જાણવાના છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેશે. તો દોસ્તો, ઉદયપુરમાં સૌપ્રથમ આપણે ફરવા જઈશું ઉદયપુરની આન બાન અને શાન ગણાતા એવા સિટી પેલેસને જોવા માટે. સિટી પેલેસ જોવા માટે તમારે એક વ્યક્તિના 300 રૂપિયાની ટિકિટ લેવી પડશે, જે તમને ખૂબ મોંઘી લાગશે. પરંતુ જ્યારે તમે પેલેસની અંદર જશો ત્યારે તમને ખબર પડશે કે ટિકિટના પૈસા તો વસૂલ છે. આ પેલેસને બનાવવામાં કુલ 22 રાજાઓને 400 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. અને આ પેલેસની અંદર તમને રાજાઓ કેવી રીતે રહેતા હતા, તેમના રૂમ કેવા હતા, કેવી વસ્તુનો તેઓ ઉપયોગ કરતા હતા, તે બધું જોવા મળવાનું છે. સાથે આ પેલેસને ફરવા માટે તમારે લગભગ 2 કલાક જેટલો સમય લાગશે. તો જ્યારે પણ સવારે તમે અહીંયા આવો ત્યારે નાસ્તો કરીને ચોક્કસથી આવજો. ઉદયપુરમાં નાસ્તો કરવા માટેની સૌથી બેસ્ટ જગ્યા એટલે JFC જોગમાયા ફૂડ સેન્ટર. અહીંયા ઉદયપુરની તમને સૌથી ફેમસ કચોરી અને પૌવા જોવા મળશે. તો અહીંયા જ્યારે પણ આવો ત્યારે આ જગ્યાએ નાસ્તો કરવાનું ના ભૂલતા. ત્યારબાદ આપણે જવાનું છે સિટી પેલેસની થોડાક જ અંતરે આવેલા કરણી માતાજીના મંદિરના દર્શન કરવા માટે, કે જ્યાંથી તમને ઉદયપુરનો સૌથી બેસ્ટ વ્યૂ જોવા મળવાનું છે. અહીંયા મિત્રો રોપવેની ટિકિટની વાત કરીએ તો એક વ્યક્તિને 135 રૂપિયા છે, કે તમને 3 થી 5 મિનિટની અંદર મંદિર સુધી પહોંચાડી દેશે. જ્યાં જઈને તમે મનસાપુર કરણી માતાજીના દર્શન કરી શકો છો. તેની સાથે ઉદયપુરનો જો સૌથી બેસ્ટ અને ટોપ વ્યૂ જોવા માગતા હોય તો આ જગ્યા તમારા માટે સૌથી બેસ્ટ છે. હવે આપણે જવાનું છે ઉદયપુરમાં આવેલા સૌથી સુંદર તળાવ એવા પિચોરા લેક. અહીંયા દોસ્તો સિટી પેલેસની પાસેથી જે બોટિંગ રાઇડ કરવામાં આવે છે એમાં એક વ્યક્તિની ટિકિટ 500 રૂપિયા છે, જે 3 વાગ્યા પછી 700 રૂપિયા જેટલી થઈ જાય છે. જેમાં તળાવની વચ્ચે આવેલા જગમહેલની પણ મુલાકાત તમને એમાં કરાવવામાં આવે છે. અને સિટી પેલેસની પાછળના ભાગે જે બોટિંગ રાઇડ થાય છે જેની અંદર માત્ર 180 રૂપિયામાં તમને પિચોરા લેકની એક 15 થી 20 મિનિટની બોટિંગ રાઇડ કરવામાં આવે છે. પરંતુ આમાં તમને ફક્ત એક લેકની અંદર એક ફરતે રાઉન્ડ જ કરવામાં આવે છે, જગમહેલની અંદર લઈ જવામાં આવતા નથી. હવે મિત્રો આપણે જવાનું છે ઉદયપુરના બીજા નંબરની સૌથી મોટું તળાવ એટલે કે ફતેસાગર લેકની મુલાકાત. પિચોરા લેકની જેમ જ અહીંયા પણ મિત્રો બોટિંગ રાઇડ કરવામાં આવે છે, જેની ટિકિટ એક વ્યક્તિના 90 રૂપિયા છે. અને 90 રૂપિયામાં તમને તળાવની ફરતે એક ગોળ રાઉન્ડ લગાવવામાં આવે છે. તો તમે જો પિચોરા લેકમાં બોટિંગ રાઇડ કરીને આવ્યા હોય તો અહીંયા બોટિંગ રાઇડ કરવાની તમારી જરૂર નથી. આ ફતેસાગર લેકની કિનારે જ એક મોતી મગરી કિલ્લો પણ આવેલો છે, જેની મુલાકાત તમારે અવશ્ય લેવી જોઈએ. અને તેની ટિકિટ એક વ્યક્તિના 100 રૂપિયા છે. અને જો તમે ગાડી લઈને ઉપર જાઓ છો તો તેના પણ એક ગાડીના 100 રૂપિયા ચાર્જ પાર્કિંગ પર. આ કિલ્લામાં મિત્રો તમને રાણા ઉદયસિંહે જે સૌથી પહેલાં કિલ્લો બનાવવાનું શરૂ કર્યું હતું તેના અવશેષો તમને જોવા મળશે. તેની સાથે મહારાણા પ્રતાપનું પોતાના ઘોડા ચેતક સાથેનું ખૂબ વિશાળ સ્ટેચ્યુ જોવા મળશે. તેની સાથે એક અહીંયા ખૂબ જ મોટું મ્યુઝિયમ પણ બનાવવામાં આવેલું છે, જેની અંદર તમને ઉદયપુરનો કિલ્લો, કુંભલગઢનો કિલ્લો અને હલ્દીઘાટી જે યુદ્ધ થયું હતું તે જગ્યાનું એક મેપ ખૂબ જ વિશાળ બનાવવામાં આવેલા છે. તે જોવા માટે તમારે અહીંયા ચોક્કસથી જવું જોઈએ. હવે આપણે જવાનું છે ઉદયપુરની સૌથી ઊંચી જગ્યા પર આવેલા કિલ્લા એટલે કે સજ્જનગઢ ફોર્ટને જોવા માટે. આ જગ્યા પરથી મિત્રો તમને ખૂબ જ સુંદર સનસેટ પણ જોવા મળવાનું છે. તેની સાથે ઉદયપુરની સૌથી ઊંચી જગ્યા હોવાથી અહીંયાથી તમને ઉદયપુરનો એકદમ ટોપ વ્યૂ જોવા મળવાનું છે. આ જગ્યા પર મિત્રો તમે ખૂબ જ સુંદર ફોટોગ્રાફી કરી શકો છો, સાથે ખૂબ જ સુંદર વિડીયો બનાવી શકો છો. કિલ્લો ખૂબ નાનો છે પરંતુ જે છે મિત્રો આ જગ્યા ખૂબ જ તમને સુંદર લાગશે. હવે મિત્રો વાત કરીએ કે ઉદયપુરમાં રહેવાનું અને જમવાનું કેટલું મોંઘું છે. મિત્રો હું મારી વાત કરું તો મારે જમવાનું એક ટાઈમનો ખર્ચ 150 થી 200 રૂપિયા થયો હતો. અને રૂમની વાત કરું તો મિત્રો 1000 રૂપિયામાં મને AC રૂમ મળી ગઈ હતી ઉદયપુરમાં. તો મિત્રો જ્યારે પણ તમે અહીંયા બિન સિઝનમાં જતા હોય તો આટલો ખર્ચો તમારે થઈ શકે છે. તેની સાથે જો તમે સિઝનની અંદર જાઓ છો તો તમારે આ હોટલના રૂમનું ભાડું કદાચ વધી શકે છે અને જમવાનો ખર્ચ પણ થોડો વધી શકે છે. બાકી ટિકિટનો ભાવ તો નોર્મલ જ રહે છે.